સત્તાનપર રોડ ઉપર ગઈ તારીખ 18/5ના રોજ એક લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં આકમેના જે ફરિયાદી છે પોતે 8 લાખ રૂપિયા જેવી રકમ કલેક્શન કરીને લઈને આવતા ત્યારે પાછળથી એક સ્વિફ્ટ ગાડી જેમાં 3 ઈસમો ઉતરી અને સ્વિફ્ટમાંથી જે આકમેના ફરિયાદી છે એને એક્ટિવામાં પટકાડી એની સાથે એને બળજબરીથી થેલો ઉચકી લઈ એમાંથી 8 લાખ જેવી રકમ લઈ અને ભાગી ગયેલા. જે કામે હાલ અત્યારે 3 આરોપી પકડેલા છે, જેમાંનો એક છે હેમરાજ ઉર્ફે હેમરાજ સોનરામ બેકવાલ, જે રાજસ્થાનનો રહેવાસી છે. અન્ય એક આરોપી છે જસરાજ ઉર્ફે જસવંત ચૌધરી જાટ, જે પણ રાજસ્થાનનો રહેવાસી છે. અને ત્રીજો આરોપી છે રિકેન ઉર્ફે ભૂદેવ સંજયભાઈ દવે, જે પણ લોકલ અહીંયા મોરબીનો રહેવાસી છે. આ ત્રણેય આરોપી પાસે અત્યારે રોકડ રકમ 1,55,000 રૂપિયા રિકવર કરેલ છે તથા 3 મોબાઈલ કિંમત રૂપિયા 60,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે. તથા આ કામે અન્ય જે આરોપી છે 2 આરોપી જેના નામ તપાસમાં ખુલ્યા છે એને પકડવાના બાકી છે. અન્ય મુદ્દામાલ પણ રિકવર કરવાનો બાકી છે, જેની તપાસ તાલુકા પીઆઈ ચલાવી રહ્યા છે. 3 છે એમનો એક ગાડી ચલાવતો પાછળ હતા, એક જણાએ રેકી કરેલી છે. એવી રીતના જુદા જુદા રોલ છે. એને જુદી જુદી ટીમો બનાવી અને મોરબી તાલુકાની ટીમ, ડિસ્ટાફની ટીમ, એલસીબી એસઓજી ટીમ અને બનાવ બનેલો તરત જ એની પાછળ રહી અને હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી અને અલગ અલગ એંગલથી આ ગુનો ડિટેક્ટ કરેલ છે. એમાં એક માંગીલાલ કરીને છે અને એક ધનારામ કરીને છે, જે 2 આરોપી પકડવાના બાકી. આ લોકોએ તપાસ દરમિયાન એવી માહિતી મળેલ છે કે જે જગ્યાએથી કલેક્શનનું કામ કરે છે ફરિયાદી, એ ફરતા હોય, જે દુકાને જતા હોય ત્યાં પાછળ વોચ રાખી અને પૈસા નીકળે છે. એવી રીતના એને વોચ રાખી અને પછી જે માણસ છે એને ટીપ આપેલી હતી. એના આધારે જે જગ્યાએ નીકળો ત્યાં એવી અવાવરૂ જગ્યા છે, ત્યાં ટીટા સિરામિક છે, જ્યાં આજુબાજુમાં રિમોટ એરિયા છે સત્તાનપર રોડ ઉપર, ત્યાં જ વચ્ચે એની ગાડી એક્સિડન્ટમાં ભટકાડી અને પછી એની પાસેથી થેલો હતો લઈ લીધો હતો. હજી એની ઇન્ટ્રોગેશન ચાલુ છે. આજે જે અટક કર્યા છે એની રિમાન્ડ મેળવી અને એનો શું ગુનાહિત ઇતિહાસ છે, ભૂતકાળમાં એના કોઈ ગુના છે એની પણ તપાસ, અન્ય કોઈ લૂંટોમાં કે ચોરીમાં કંઈ સંડોવાયેલ છે એની પણ તપાસ કરવામાં આવશે. લૂંટ તો પોતાની આર્થિક જરૂરિયાત હોય એટલે બધા ભેગા થઈને પ્લાન કર્યો, પૈસાની જરૂરિયાત એટલે લૂંટ કરેલ છે. સ્વિફ્ટ ગાડી વપરાણી હતી, એ ક્યાંની પાસિંગ છે અને નંબરો પણ એની પણ હજી તપાસ ચાલુ છે.